કીડા હતા. હા હા. તો એ નાસ્તા શું કર્યું પછી તમે? ફેંકી ફેંકી દીધું? દીધો એટલે એમાં બધું બગાડ થયો છે. તો આ લોકોએ રાંધવામાં ધ્યાન નથી આપ્યું ને આ મારે નિશાળને બાજુમાં જ મકાન હે. ભોજનમાં જીવાતો હોવાના આક્ષેપથી વાલીઓમાં ભારે રોષ. મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠ્યા કે જેમાં તાલુકા પંચાયત પ્રમુખે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. વિદ્યાર્થીઓની જે સુરક્ષા છે તે આરોગ્યની તે વાલીઓને વધારે પડતી મુશ્કેલીમાં મૂકતી હોય છે. આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર એ ભરૂચની અંદર કે જ્યાં ભરૂચની અંદર ફરી એક વખત જાલોદની બંબલા શાળાના મધ્યાહન ભોજન મુદ્દે હોબાળો થયો છે. ભોજનમાં જીવાતો હોવાના આક્ષેપથી વાલીઓમાં ભારે રોષ. વિદ્યાર્થીઓ ભોજન કર્યા વગર જ ઊભા થઈ ગયા. બાળકોની ફરિયાદ બાદ વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠ્યા કે જેમાં તાલુકા પંચાયત પ્રમુખે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રમુખે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. વિદ્યાર્થીઓએ ભોજનમાં જીવાતો હોવાનો પણ આક્ષેપ કર્યો. શાળાના આસિસ્ટન્ટ શિક્ષકે આક્ષેપોને નકાર્યા તો ભોજનમાં કોઈ જીવાત ન હોવાની વાત પણ શિક્ષકોએ કરી. શિક્ષકોએ પોતે જ પણ ભોજન લીધું હોવાનો દાવો કર્યો. વિદ્યાર્થીઓના આરોગ્ય મુદ્દે વાલીઓમાં પણ હાલ ચિંતા વધી કે જેમાં વિદ્યાર્થીઓની જે સુરક્ષા છે તે આરોગ્યની તે વાલીઓને વધારે પડતી મુશ્કેલીમાં મૂકતી હોય છે અને વાલીઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની પણ અત્યારે હાલ માંગ કરી. સવારમાં નાસ્તો આપ્યો તો એમાં બી કીડા હતા. પછી બપોરે પછી જમવાનું આપ્યું એમાં કીડા હતા. હા હા. તો એ નાસ્તા શું કર્યું પછી તમે? ફેંકી ફેંકી દીધું? દીધો. અત્યારે હમણાં થોડી વાર પહેલાં અમને જાણવા મળ્યું કે છોકરાઓને સવારનો નાસ્તો અને પછીના જમવામાં જે આપ્યું એમાં છોકરાએ કીધું કે કીડા અને એવું હતું. એટલે અમે કોઈ જીમ્યા નથી. તાત્કાલિક તમે આવીને તપાસ કરો. એટલે અમે તૈયારીમાં આવી ગયા અને અમે દેખ્યું જે છોકરાએ નિશાળ ફરતો ટોટલી નાખી દીધું છે જમવાનું ને નાસ્તો. એટલે એમાં બધું બગાડ થયો છે. તો આ લોકોએ રાંધવામાં ધ્યાન નથી આપ્યું અને છોકરાઓ કે છે જીવજંતુ હતું એટલે છોકરાએ કોઈ ખાધું નથી. આ સ્કૂલમાં સવારમાં કંઈક છુકડી જેવું બનાવ્યું હતું. એમાં કંઈક જીવજંતુ હતું એમ કે. પછી બપોરે ખીચડી અરે થુલ્લી બનાવી એમાં કંઈક કીડા નીકળ્યા. આ બધા છોરાને પૂછ્યું તો છોરા કંઈક આ ખરેખર આ વસ્તુ નીકળી એમ કીધું. એટલે અમે બધા ભેળા થયા હતા. આ ઘટનાની જાણ આપને કેવી રીતે થઈ? આ છોરે બધી વાત કરી હતી. આ મારે નિશાળને બાજુમાં જ મકાન હે. તે છોરો ત્યાં આવી એટલે છોરે વાત કરી એટલે અમે બધા ભેળા થયા છે. મારામાં તો ઈયળ આવી નથી. અમારે વારો હોય છે એટલે અમે ચાખ્યું છે. ખુદ મેં ચાખ્યું છે. આપે ખાધું હતું? હો ખાધું હતું. આજે બંબેલા મુખ્ય પ્રાથમિક શાળામાં અમે જાલોદ હતા અને અમારી પર ફોન આવ્યો કે જે નાના છોરાના અનાજ અરે મધ્યાહન ભોજનમાં કીડા આવતા અમને ફોન આવ્યો અને અમે વિઝિટ માટે બંબેલા આવેલ છે. અને ખરેખર જોતા એવું છે કે દરેક છોકરાને પૂછતા છોકરાઓએ બી જવાબ આલેલ છે કે સાહેબ આ અનાજમાં કીડા હતા એટલે અમે ખાધું નથી અને અમે ફેંકી દીધેલ છે. અને એ સ્થળ ફેંકેલું સ્થળ બી બતાવેલ છે અમને. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.